નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયાણમ. નમો ઓઝાયણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુકારો. એસો પંચ નમુકારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સવેસિમ. મંગલાણમ ચ સવ્યેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા, વેલકમ. અને આપણે ફર્સ્ટ આપણે ક્વેશ્ચન આપણે નરેન્દ્ર થી લઈશું. નરેન્દ્ર, ગો હેડ. એક હા હા સોરી. ચાલો, we'll start with નરેન્દ્ર. બોલો નરેન્દ્ર. હવે આની પહેલા આપણે આઈ થિંક 2 થી 3 વીક પહેલા મેં તમને મારે જમીનના રિલેટેડ ક્વેશ્ચન મૂક્યો હતો કે મારા ભાઈએ એ જમીન ઉપર લોન લઈ લીધી, બરોબર છે, 10 થી 12 લાખ જે મારા ખાતા ઉપર છે એના ઉપર. તો ત્યાર પછી મેં એને કીધું કે ભાઈ તું લોન ભર દે. એટલે કે મારામાં એટલી કેપેસિટી અત્યારે નથી કે હું લોન ભરી શકું. એટલે મને કે તારે ભરવી હોય, તારી જમીન છોડાવી હોય તો એ કે તું લોન ભર દે. એટલે ત્યારે મેં વ્યવસ્થિત ઉપર મૂક્યું. જે આ પ્રશ્ન આવ્યો ને ત્યારે કે આપણે ટ્રાય કરીએ કે 10 લાખ ભરવાના છે તો હું ભલે એ મારો ભાઈ છે તો હું ટ્રાય કરું કે 10 લાખ ભરી દઉં ને મારી જમીન છોડાવી લઉં, બરોબર. એટલા માટે હું ગામડે ગયો, ફેમિલી જોડે ડિસ્કસ કરી, પણ ઇન શોર્ટ 50% ડિસિઝન આવ્યો. એટલે મારા કીધે 6 લાખ રૂપિયા થયા, 4 લાખ ઘટ્યા, બરોબર. એટલે અહીંયા અટકી ગયો. એટલે પછી વ્યવસ્થિત ઉપર છોડ્યું કે ચલો જયારે હવે થવું છે ત્યારે થશે. એટલે આમાં શું કરાય કે પ્રયત્ન તો તે કર્યા છે, એટલે એ દાદા હવે સંભાવે નિકાલ કરવો છે, ભાવના રાખવી. અને જે આ 6 લાખ આપણી પાસે ભેગા થયા છે એના આધારે બેંકને અપ્રોચ કરાય કે ભાઈ મારી સાથે તો આવું ચીટિંગ થયું છે, આ જમીન મારા નામની છે, મારા નામ પર મારી જાણ બારા લેવાયું છે, અને છતાં હું એને કંઈક કરીશ, એવું બધું રાઇટિંગમાં આપણે આપી દેવું પડે એકવાર, તો બેંક થોડું કન્સિડર કરે. બેંકમાં અમે ગયા ને તો બેંક વાળાએ શું કીધું કે જો તમે 5-6 લાખ ભરશો ને તો એ વ્યાજમાં અમે કન્સિડર કરશું, તમારે ભરવા હોય તો પૂરા જ ભરો. કારણ કે અમે તમને ઇન્ટરેસ્ટ વેવ ઓફ કરી આપીએ છીએ અને જે મૂળ રકમ છે એમાંથી પણ અમે તમને 20% માઇનસ કરી આપીએ છીએ. અચ્છા અચ્છા. એટલા માટે તમારે ભરવા હોય તો પૂરા જ ભરો. હા, પણ એ કહેવાનું હું ટ્રાય કરું છું તો વાંધો નહીં, આપણે છે ને અપડેટ કરવાનું બેંકને કે ભાઈ મેં ટ્રાય કરી છે, મારી પાસે અત્યારે આટલા ભેગા થયા છે, મારી કોશિશ ચાલુ છે. આમાં કેવું છે, મૂળ કર્મની હિસાબે જોઈએ, ભોગવટો જે છે એ મૂળ આપણે પાપ કર્મને હિસાબે જોઈએ. એટલે ત્યાં આપણું જ્ઞાન તો કામ કરશે જ કે વ્યવસ્થિત અને સંભાવે નિકાલ. એટલે પૂરા પ્રયત્ન કરીએ, પ્રાર્થના મૂકીએ, આ કરીએ, અને બીજી બાજુ વ્યવહારથી બેંકને બી વાત કરીએ, અને પછી વ્યવસ્થિત તરીકે જોવાનું. એટલે કીપ ઓન ટ્રાઈંગ, બેઉ બાજુ પૈસા ભેગા કરવાનું, બેંકને સમજાવવાનું, અને ભોગવટો બળતરા સ્વરૂપે ના આવી જાય એના માટે વ્યવસ્થિતનું જ્ઞાન હેલ્પ કરશે કે પ્રયત્ન કરો. હા, એ બળતરાનો ભાગ આવી જાય ને, ફ્રસ્ટ્રેશન આવી જાય આપણને કે આ શું યાર આટલું બધું, એમ વગર કામની મારા માથે ઉપાધિ આવી, એમ આપણો વાંક નથી, પૈસા બીજાએ લીધા અને ઉપાધિ આપણા નામ માથે આવી. એટલે ત્યાં એ જે બળતરાનો ભાગ છે, જે બુદ્ધિ આપણને હેરાન કરે છે, એ ભાગ માટે ભાઈ એ આપણું જ્ઞાન હેલ્પ કરશે કે વ્યવસ્થિતમાં જે હશે એ થશે, પ્રયત્ન પૂરા કરો, પ્રાર્થના કરી છે, આપણો હિસાબ ભોગવટાનો છે, આના નિમિત્તે માનસિક ભોગવટો છે એમ સમજી લેવાનું આપણે. અને એ સમજણથી મન અને બુદ્ધિ અમુક અંશે સમાધાનને પામશે. નહીં તો નોન સ્ટોપ ચૂં 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 જે કર્યા કરે ને એ ભાગ ઓછો થઈ જશે. ખ્યાલ આવ? એટલે થોડુંક તો ચૂંચું થશે, કારણ કે એ ચીકણો હિસાબ છે ને, એટલે એની થોડીક ચૂંચું થશે. એટલે જ્ઞાન એ ચૂંચું નો પર્સન્ટેજ ઘટાડી નાખશે. એટલે આપણે એમ નહીં માનવું કામ નથી થતું, થાય છે, પણ ભોગવટો જ આટલો બધો છે
તો એ જ્ઞાનથી તમે અહીંયા સુધી આવો પણ થોડોક રહેશે તો એને જાણવું આપણે, એને જાણવું. હા, કે મારું પાપ 100 હતું તો 100 માંથી 80 સુધી આવ્યો, ઓછું થયું, 20% છે, તો એને આપણે આને આશ્વાસન આપીએ, નરેન્દ્રને આશ્વાસન આપીએ કે ટેક ઇટ ઇઝી, પ્રયત્ન કર્યા કર, આ ભોગવટો છે, આ સંયોગ છે, એનો વિયોગ થઈ જશે, એનો ટાઈમ પાકશે એટલે વિયોગ થઈ જશે. એટલે એ સમજણથી ભોગવટાની અસર છે એ નરેન્દ્રના ભાગમાં જે છે એને થોડીક રાહત થતી છે. એટલે નરેન્દ્ર ડિપ્રેસ થયા વગર પ્રયત્ન બી કરશે, હારી ગયા છે એવું નહીં, અને પછી જે હશે હિસાબ સ્ક્વેર ઓફ થશે. આ ભોગવટ આવે છે એમાં સમજણ એક રાખવી હોય તો રખાય કે સારું છે, આ જે માનસિક ગુંગળામણ થાય છે એ ભોગવટો ભોગવાઈ રહ્યો છે, એટલે મારા એક પ્રકારનું દેવું ચૂકતે થઈ રહ્યું છે, એ જરાક સમજ રાખવી હોય તો રખાય. બરોબર. એટલે એમાં બી નફો જોવાનો છે. ભોગવટામાં નફો તો શું, તો કે મારા પાપ કર્મનો ઉદય સ્ક્વેર અપ, એટલે હિસાબ પૂરો થઈ રહ્યો છે. એટલે એક નફો છે ને એક રીતે. એ તો છે. હા, એટલે એ રીતે નફો જોવાય કે ભાઈ મારું પાપ ભોગવટો પૂરો થઈ રહ્યો છે, સફોકેશન બહુ નથી, જ્ઞાન છે એટલે બળતરા ઓછી છે, અને એના આધારે ઉલ્લાસથી પ્રયત્ન ચાલુ છે. એટલે ત્રણેય વસ્તુ એક લાઈનમાં આવી રીતના રાખવાની. બરોબર. એટલે આ જે બેનિફિટ થયો વ્યવસ્થિત ઉપર મૂક્યું તો બેનિફિટ એ થયો, ઘરે ગયો તો પેલા તો ભાઈ ઉપર ગુસ્સો નો આવ્યો કે દ્વેષ ન થયો. બરોબર. વ્યવસ્થિત ઉપર મૂક્યો એટલે એ જ મેં ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ ઉપર નકર ગુસ્સો આવે, 10-12 લાખ ભરવાના આવ્યા કે આ મેં તો વાપર્યા નથી, તો પણ એની જોડે પ્રેમથી ને શાંતિથી વાત કરી શકો એમ. આ કેટલો મોટો અનુભવ કહેવાય. આજે 10-12 લાખ રૂપિયાનું દેવું માથે ચડી જાય વગર કામનું, અને એને તને નિર્દોષ દેખાયો, એના પર દ્વેષ ના થયો, એ કેટલો મોટો સંયમ પરિણામ કહેવાય. એટલે વ્યવસ્થિત આજ્ઞાનો બહુ સરસ ઉપયોગ કહેવાય, અને બહુ સરસ અનુભવ બી કહેવાય કે વ્યવસ્થિત આ હિસાબ લાવ્યો છે, ઓલો તો નિમિત્ત છે. કારણ કે એ જયારે વાત કરતો હતો એ તો બૂમા બૂમ થી જ વાત કરતો હતો. મારો ભાઈ જયારે વાત કરતો હતો ફેમિલી સાથે મારી જોડે, તો બૂમા બૂમ થી જ વાત કરતો હતો. તો આપણે ખરેખર દાદા ભગવાન નું આમ ત્યારે જોવા મળે કે આ એક નરેન્દ્ર છે ને, આમ કહેવાય કે 2% પણ ગુસ્સો નથી લાગ્યો એમ. હા, બહુ મોટો અનુભવ કહેવાય, અદ્ભુત અનુભવ કહેવાય. આ તો બધાને ખૂબ પ્રેરણા આપે એવું છે કે આટલા મોટા વિકટ સંયોગોમાં આ વ્યવસ્થિતની આજ્ઞા વાપરવાથી કેટલો બધી સંયમ પરિણામ ઉત્પન્ન થયા. બહુ અદ્ભુત અનુભવ છે. અને આમાંથી તું એકવાર પાસ થઈશ ને તો તારું એ આખી જિંદગી તને આ હેલ્પ કરશે. બીજી વાર કંઈક ન કરે નારાયણ, કંઈક આવું આવ્યું તો ધબાક કરીને તારો વિશ્વાસ સ્ટ્રોંગ થશે, વ્યવસ્થિત છે, કઈ નહીં થાય, એ નિર્દોષ છે. એટલે જે બળતરા છે ને, ઓલા એ મારું બગાડ્યું, એ આખું ઉડી જશે, કારણ કે વ્યવસ્થિત છે, ખલાસ વાત પૂરી. અને આ કોને થાય છે? તો નરેન્દ્રને થાય છે. એટલે ઝબ ઇક્વેશન બધા ઉડી જશે. પ્લસ એને જે ભાઈએ કર્યું ને, ભાઈ જ છે બરોબર, એને શું કીધું કે તું સુરત આવતો રે, હું તને ત્યાં બિઝનેસ સેટ કરી દઉં. તો એટલે દાદા જ કરાવે છે જે કરાવી, પણ કહેવાનો મીનિંગ શું, એટલે એના ઉપર એટલો ભાવ રહ્યો એમ કે ભાઈ ભલે તે કરી નાખ્યું, તને બિઝનેસ કરી દઉં અહીં સેટ. હા, વેરી ગુડ, વેરી ગુડ. જો તે એના પર દ્વેષ નથી કર્યો, એટલે તારા તરફથી એના માટે નેગેટિવ સ્પંદનો ગયા નથી, એટલે એને તારા માટે પોઝિટિવ રહ્યું કે ભાઈ ચાલ હું તને હેલ્પ કરીશ. જો દ્વેષ કર્યા હોત ને સામે ગાળાગાળી થઈ ગઈ હોત ને, તો ઓલો કે જા તારે તું જા ખાડામાં, તને કઈ નહીં કરું. પણ એ આપણું પોઝિટિવ જવાથી એને બી સહાનુભૂતિ થઈ કે ભાઈ આટલો સંયમમાં છે, મારે એને કંઈક કરવું જોઈએ. હું ડિરેક્ટલી હેલ્પ નથી કરી શકતો લોન ચૂકતે કરવામાં, તો ઇનડિરેક્ટલી એને કંઈક આવકનું સાધન ઊભું કરી આપું. ના, એટલે મેં એને કીધું કે હું તને ચલ તું સુરત આવતો રે, આપણે ખેતર હવે ગામડે નથી રહેવું, પણ હું તને ત્યાં બિઝનેસ સેટ કરી દઉં એમ. ઓકે, તે એને કીધું. ઓકે, ફાઇન, બહુ સારું કહેવાય. એટલે એ બી એના પર બહુ પોઝિટિવ અસર કરશે, બહુ પોઝિટિવ અસર કરશે. એટલે આ એનું બિહેવિયર પેલા કરતા ચેન્જ થઈ ગયું એમ. હા, તો અરે તું જીતી લીધું, તેનો અહંકારે જીતી લીધો, અને તેનું દિલ બી જીતી લીધું. એ ભલે અત્યારે બોલતો નથી, પણ એ આખી જિંદગી યાદ રહેશે કે ભાઈ પર મેં આવો અત્યાચાર કર્યો હતો, છતાં ભાઈએ મને મદદ કરી હતી. સાહેબ, એ માણસના મનમાં જે રહી જાય ને, એ આજીવન તારા માટે અંદર અહોભાવ રહેશે, ભલે અત્યારે બહાર વ્યક્ત નહીં કરે. એક રિસ્પેક્ટ આખો ઉભો થઈ ગયો. દાદા કે ને અમે આવી રીતના લોકોના અહંકાર ખરીદેલા છે, એને ઓબ્લાઇજ કરીને આપીને એ તારા શુક્રગુજાર આજીવન થઈ ગયો. એટલે આ બહુ મોટી વસ્તુ કહેવાય. આના અનુભવના ઘણા બધા ફાયદાઓ થયા છે તને. એટલે આ ચાલુ જ રાખજે, અને તારો ઉલ્લાસ બી વધશે, અને વ્યવહાર તો આ નિમિત્તે સારો થઈ જશે.
બીજો ઇસ્યુ એ છે કે મારું તો સમાધાન થઈ જાય, મેં વ્યવસ્થિત ઉપર મૂક્યું એટલે બધું બરોબર, ટેન્શન આવતું નથી, કે આનંદ પણ સારામાં સારો રહે. પણ પ્રિયાને આમ થોડુંક આમ અડચણ લાગે છે, એ ટેન્શન માં આવી જાય આના લીધે એમ. હા, એ થોડુંક રે Accept નથી કરી શકતી એ રહેવાનું લેડીઝ ને રહેવાનું. એટલે તારે શબ્દોમાં સાંત્વન આપ્યા કરવાનું, અને એક વારથી નહીં થાય, તારે રિપીટ કર્યા જ કરવી પડે એ કેસેટ તારે. એટલે સપોર્ટ કરે છે બરોબર, પણ એમ જે એક્સેપ્ટ કરવું જોઈએ ને 100% એ એક્સેપ્ટ નથી કરી શકતી. હા, પણ હવે એ તો દરેકની કેપેસિટી જુદી ને. જે જેટલું ઉલ્લાસથી વ્યવસ્થિત ને સોંપ્યું છે એટલું એની બુદ્ધિ કદાચ એક્સેપ્ટ કરતી નથી. હજી બુદ્ધિ એની જરાક ઊંચી નીચી થાય છે. એ ટાઈમ તો ઠેકાણે પડી જશે. એ તો રહેવાનું, પ્રકૃતિ જુદી એટલે બેવના હિસાબ સમજ બધી થોડી જુદી જુદી રહેવાની ને. એ અંદર ને આમ અંદર પીડાયા રાખે, તો એના માટે આપણે શું કરી શકીએ? એના માટે ભાવના કરાય કે હે દાદા, એને સુખ શાંતિ હોજો, એને સદબુદ્ધિ હોજો, એને આ જે ભોગવટો છે અંદર, એનો ભોગવટી શાંત થાય, એવો પોઝિટિવ આપણે ભાવના કરાય. દાદાને કરાય, એની અંદરના શુદ્ધાત્માને કરાય કે એને શાંતિ આપજો, સદબુદ્ધિ આપો, એવું કરાય. વિપરીત બુદ્ધિ ઉછળે ને એટલે તારે બળતરા થાય. એટલે સદબુદ્ધિ હોજો એમ. કહેવાનો મીનિંગ શું, સંજોગ તો મારા ફેમિલી નો હોય, છતાંય ભોગવવું તો એને પડે છે ને, તો એટલા માટે એ જોઈન્ટમાં થાય ને, કે મારા હસબન્ડે 10 લાખ રૂપિયાનું માથે દેવું કરવું પડ્યું, એટલે મારા હસબન્ડ અને મારા પૈસા એ મમત્વ તો રહેવાનું ને, કારણ કે જોઈન્ટ છો ને, આફ્ટર ઓલ જોઈન્ટ છો, એટલે એ તો રહે. પણ છતાં તું આ પોઝિટિવ નાખીશ, એની બી એને બહુ ઠંડક રહેશે, બહુ ઠંડક રહેશે. ઓકે. અને આમાં તો આ એક અનુભવમાં તો હું તને કહું, તું ઘણું બધું શીખી જવાનું, ઘણું બધું જ્ઞાને પાકું થશે ને, તારી આખી ખુમારી ઉપર આવશે. ઓકે, હવે આપણે આગળ વધીએ, ઘણા હશે બીજા. ઓકે, અને બને તો પ્રિયાને કહેજે ને સાથે બેસે તો ફાયદો થાય આ બધું સાંભળીને. યુ નો, રિક્વેસ્ટ કરી છે મેં એને. બરાબર, આપણે રિક્વેસ્ટ કરવા, અમે ભાવ કરીએ, ચાલ ને. ઓકે, જશ. જય સચિદાનંદ. લાસ્ટ વીકમાં જ મારો એક એક્સપિરિયન્સ થયો હતો રિગાર્ડિંગ વ્યવસ્થિત શક્તિ. સો થયું એવી રીતે કે મારા ઘરે અમે લોકો ઘર શિફ્ટ કર્યું છે અત્યારે. સો જ્યારે લોકડાઉનમાં મેં શિફ્ટ કર્યું તો એ વખતે મારું ઇન્ટરનેટ ને બધું હજુ પ્રોપરલી મૂવ નહોતું કરેલું, એટલે અમે અહીંયા એક ટેમ્પરરી સોલ્યુશન તરીકે જે એક્ઝિસ્ટિંગ ઇન્ટરનેટ પ્રોવાઈડર હતું એની સાથે અમારું રાઉટર કનેક્ટ કરીને ચલાવી લીધેલું. પછી રિસેન્ટલી એમના એન્ડ ઉપર કંઈક ઇશ્યુ થયું હશે તો ઇન્ટરનેટ વયું ગયું મારે, અને અહીંયા મારું વર્ક ફ્રોમ હોમ ચાલુ હતું. એટલે મોર્નિંગમાં જ આફ્ટરનૂનમાં જ ખબર પડી ગઈ હતી, બટ દેટ ડે આઈ વોઝ ઓફ, અને પછી નેક્સ્ટ ડે મારે ફૂલ ડે ઇન્ટરનેટ નહોતું, અને આઈ હેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ કોલ એટ નાઇટ વિથ માય ટીમ્સ વાઇસ પ્રેસિડેન્ટ, કે જે મારે અટેન્ડ કરવાની હતી. પછી ઘણું બધું સવારમાં તો બહુ પછી ચાલ્યું કે ઇન્ટરનેટ નહીં હોય તો કામ કેવી રીતે થશે, શું થશે એમ. પછી થોડુંક સેટ કર્યું કે આ જે બી થયું છે એ બી વ્યવસ્થિતના આધારે થયું છે, અને પછી લેટ્સ સી વોટ હેપન્સ, કેવી રીતે થાય છે. પછી ઇન્ટરનેટ વાળો આવ્યો, હી ટ્રાય ટુ ફિક્સ ઇટ, પણ એનાથી પણ ફિક્સ ના થયું. એને કીધું કે કાંઈક મોટું ઇશ્યુ હશે એટલે હીલ પ્રોબ્લી લાઈક ફિક્સ ઇટ ઇન 1 or 2 days. તો 1-2 દિવસ વગર ઇન્ટરનેટે કાઢવાના. અને પછી ઓલ્ટરનેટિવ્સ જોયા તો મારી પાસે 4G ઇન્ટરનેટ હતું મોબાઈલ ઉપર, તો આઈ વોઝ સેવિંગ ઇટ કે હું આ મીટિંગ માટે યુઝ કરી લઈશ, બાકીનું કામ હું ઓફલાઈન કરી દઈશ. મેં મારી ટીમને બી ઇન્ફોર્મ કરી દીધું કે આઈ વોન્ટ બી એબલ ટુ વર્ક બીકોઝ ઓફ સો એન્ડ સો ઇશ્યુ. અને પછી એ આખા ટાઈમ દરમિયાન આઈ વોઝ જસ્ટ સેટિંગ ઇટ કે આ જે બી થાય છે વ્યવસ્થિતના આધારે થાય છે, એન્ડ લેટ્સ જસ્ટ ગો વિથ ધ ફ્લો. આપણે એમાં પછી બહુ ફ્રસ્ટ્રેટ થવાની કે કાંઈ જરૂર નથી. જે કામ વધશે એ પછી આપણે કન્ટિન્યુ કરી લઈશું, નેક્સ્ટ ટાઈમ કરી લઈશું, એટલે નેક્સ્ટ ડેના કમ્પ્લીટ કરી નાખશું, વોટ એવર. પછી ઇવનિંગમાં એવું થયું કે આઈ ગોટ ટુ નો કે મારો જે બીજો નંબર હતો એના ઉપર પણ એડિશનલ 4G પેક એ લોકોએ એક્ટિવેટ કરેલું ફોર વન ડે, જસ્ટ બીકોઝ દે વોન્ટેડ સમ લાઈક પ્રમોશન કે તું ફરીથી રિચાર્જ કરને. એન્ડ એ નંબર બંધ હતો મારો, તો they were just promoting કે you know recharge it, we are giving you one free 4G, and for the next 2-3 days I got a free pack for additional data. So my total data came from 1 GB to 2 GB, and night time માં પછી I was able to use both of them to get the meeting completed very properly. Otherwise I would have had to give it over to somebody else to attend it from my behalf. તો એ ટાઈમે પણ પાછું એવું થઈ ગયું કે વ્યવસ્થિત શક્તિના આધારે જ એ પણ સેટ થઈ ગયું એની મેળે. અને
એ ટાઈમે પણ પછી મારે બહુ ઊંચો નીચું ના થયું અંદરનું, બધું એકદમ સ્ટેબલ રહ્યું. આઈ વોઝ એબલ ટુ ગેટ ઇટ ડન પ્રોપરલી. પછી નેક્સ્ટ ડે ઇન્ટરનેટ કેમ બેક ટુ નોર્મલ એન્ડ આઈ ગોટ થ્રુ ઇટ. તો એક ઇનસાઇટ એમાંથી એવી નીકળી કે જ્યારે સિચ્યુએશન આપણા કંટ્રોલમાં નથી હોતી, કે દેર ઇઝ નથિંગ યુ કેન ડુ અબાઉટ ઇટ, ત્યારે વ્યવસ્થિત બહુ ઇઝીલી એક્સેપ્ટ થઈ જાય છે જસ્ટથી. બટ જ્યારે એવું ફીલ થાય છે કે આઈ કેન સ્ટીલ ઇન્ફ્લુઅન્સ સમથિંગ, હું હજુ કંઈક કરી શકું છું, ત્યારે પછી વ્યવસ્થિત એક્સેપ્ટ કરવામાં બહુ હાર્ડ પડે છે. અને હવે એ માટે શું કરવું એ જરા ફોડ પાડશો. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. પહેલા તો એક આપણે સમજવાનું કે આપણા લાઈફમાં જે કોઈ પ્રોબ્લેમ આવે ને, the solution comes along with it. કઈ રીતે? તો કે બધા જ સંજોગનો વિયોગ હોય છે. આપણું બ્રોડર સેન્સમાં લઈએ, બધા સંજોગનો વિયોગ હોય છે. પણ આપણે the face of the problem, our thinking, our mind gets blocked. હવે શું કરીશું? એટલે we immediately go on to a kind of a frustration level. ને પછી એ બધી બ્લોક કન્ડિશનમાં you think weirdly. જે પોસિબિલિટી હોય ને તે પણ આપણે એને ટ્રાય ના કરીએ. પણ આ અંદરની બિલીફ પહેલી વાત કે પ્રોબ્લેમ એનું સોલ્યુશન લઈને આવે છે, અને યુ ડોન્ટ નો વોટ ઇઝ વ્યવસ્થિત ટ્રાઇંગ ટુ ગીવ યુ. મીટિંગ છે એનો એક્ઝામ્પલ કેવો છે કે બેબી આવવાનું હોય ને તે પહેલા ક્રેડલ આવી જાય છે એનું, અને માણસ ગુજરી જવાના હોય ને તો એના પછી એના લાકડા તૈયાર હોય છે. એટલે એ બહુ સરસ કવિરાજના પદ્માએ મૂક્યું છે. એટલે એ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કોણ છે? વેર ઇઝ ધ વોઇસ કમિંગ ફ્રોમ? આયન એક મિનિટ. પુલિનાજી, તમારે ત્યાંથી અવાજ આવે છે. આ પૂછી લો. ઓકે, એટલે that's how તમારે આપણે એક્સપ્લોર કરવાની જરૂર છે કે what are the possibilities we can work out. જે તે વર્કઆઉટ કર્યું ને પછી ફાઇનલી it happened. પણ જો if you are not in a balanced mind તો પછી એ એટલે શું કહેવાય, ડિસ્ટર્બન્સમાં તમને આગળનું કોઈ સોલ્યુશન જડે નહીં. કરેક્ટ? અને ત્યારે લાસ્ટ શું પૂછ્યું હતું? what was the last? એટલે લાસ્ટમાં ક્વેશ્ચન એમ હતો કે જે સિચ્યુએશન્સમાં આપણું કંઈ કંટ્રોલ ના હોય એમાં વ્યવસ્થિત બહુ ઇઝીલી અપ્લાય થાય છે, બટ વેર યુ ફીલ કે યુ કેન સ્ટીલ ઇન્ફ્લુઅન્સ થિંગ્સ, યુ કેન સ્ટીલ કંટ્રોલ ધ આઉટકમ સમહાઉ, તો તમે ફાઇટ કરો છો એમ. એટલે આમાં કેવું છે કે ખરેખર તો આપણા હાથમાં કશું છે જ નહીં, બધું વ્યવસ્થિત છે. પણ એ વ્યવસ્થિતને કઈ રીતે સમજવું, કે વ્યવસ્થિત શું કે બધા સંજોગો ભેગા થઈને કાર્ય થાય ને એ વ્યવસ્થિત. હવે એ બધામાં એસ કાર્ડ જે છે ને, એસ કાર્ડ આપણો વપરાય છે. વોટ ઇઝ યોર એટીટ્યુડ, વોટ ઇઝ યોર ઇન્ક્લિનેશન, what do you want to do. તો તારા જે પ્રયત્ન હશે, તો પેલા કે ને નિમિત્ત ભાવે બધી ટ્રાય કરવાની. દાદા કે ને બધા પાણીએ ટ્રાય કર્યા પછી છેલ્લા ગટરના પાણીએ પણ મગ ચડાવી દેવા. એનો મતલબ શું કે સોલ્યુશન હોય છે, પણ આપણે આપણી રીતે વિચારેલું હોય કે સોલ્યુશન આમ જ હોવું જોઈએ. ઇન્ટરનેટ કેમ નથી? પણ આ બધા ડેટા પેક હોય જ છે ને, એટલે એનું કઈ નું કઈ સોલ્યુશન હોય છે. ઓકે, વિથ રિડ્યુસ્ડ કેપેસિટી, પણ તારું કામ ચાલી જાય એક વખત. એટલે આ વાતને આપણે સમજીએ ને તો આ ક્રિયાનો ભાગ છે ને, આ તો આપણે આજે અંદર બુદ્ધિ ને બધું છે ને એ બધા આપણા સંજોગો છે, એટલે આપણે ટ્રાય કરવાનો વિકલ્પ પણ લઈએ છીએ. ત્યારે દાદા ભગવાન અને તીર્થંકર ભગવાન એમના લાસ્ટ ભાવમાં, દાદા ભગવાનની સ્ટેટ કેવી હતી કે એમના જે તીર્થંકર ભગવાનની છેલ્લા ભાવની સ્ટેટ હોય ને એવી દાદા ભગવાનની સ્ટેટ હતી. એટલે નો એફર્ટ વોટસો એવર, અને એમની એફર્ટ દેખાતી પણ એમાં એમનો જાગૃતિનો પ્રયોગ હતો. એટલે એમણે
આ જ્ઞાન મળ્યા પછીની જે આપણી ભૂમિકા માટે કીધું ને, તો કે હવે જોવાનું જ રહ્યું. પણ એ જોવાના ભાગમાં આપણો જે વ્યવહારના પક્ષનો જે એફર્ટ છે ને, એને શું કીધું? સહજ પ્રયત્ન કરવાના. ત્યારે જ્ઞાની પુરુષ સહજ અપ્રયત્ન દશામાં હોય. તો એ વાત તો એવી છે કે until we get into that state, એનું અન્ડરસ્ટેન્ડિંગ આવું ડિફિકલ્ટ છે. એટલે સહજ પ્રયત્ન કેવા કરવા? સહજ પ્રયત્ન એટલે કે જેમાં કોઈને દુઃખ ના થાય. પણ એ બધા આપણે છોડીએ ને, છેલ્લા ટીલ ધી લાસ્ટ પોસિબિલિટી you explore that and try to use that. ખ્યાલ આવ્યો? પછી you should not give up until you can try. એટલે છેલ્લા બધા, એટલે એને એમ કે બધા દેખીતા પ્રયત્ન કરવાના, વિઝિબલ એફર્ટ્સ, પછી ઇનવિઝિબલ એફર્ટ, ઇનડિરેક્ટ એફર્ટ્સ, પછી બધું થઈ ગયા પછી પ્રે કરવાનું કે આપણે જે જોઈએ છે ને તે આપણે વ્યવસ્થિત પ્રે કરીએ અને પછી છોડી દેવાનું. પછી જે છે ને તે વ્યવસ્થિત, કારણ કે આપણે બધા દેખીતા પ્રયત્ન કર્યા, જે બીજાનાથી થઈ શકે એવા કર્યા, ને પછી પ્રેયર કરીને મૂકી દીધું. એટલે નેચરમાં જરા આપણી એકાઉન્ટ ખુલે તો કે આ સિચ્યુએશનમાં જસ આવ્યો, એને બધા પ્રયત્ન કર્યા, પછી એને આવું પણ કર્યું અને છેલ્લા પ્રાર્થના પણ કરી, જાઓ ખાડામાં પડો. હવે એવું નથી કર્યું. વિથ પોઝિટિવિટી એને છોડ્યું. તો કુદરતમાં આ બધા પોઝિટિવ એફર્ટ્સ એ નેચર તો પોઝિટિવ જ છે, નેચર નેગેટિવલી કામ કરતી જ નથી. તો આપણને એમાં કંઈક એક સ્મોલ ફેક્ટર પણ હોય ને વ્યવસ્થિતનો, તો એ આખો બિગ મેજર ફેક્ટર થઈ જાય ને આપણું કામ થઈ જાય. પણ આપણી નેગેટિવિટી એ પોઝિટિવ ફેક્ટરને, એવિડન્સને કામ કરવા દેતી નથી. આ છે ને બહુ ટ્રિકી છે, કારણ કે આપણે એ થીન લાઈનને વેરી ઇઝીલી ક્રોસ કરી દઈએ. પણ ધીમે ધીમે કરીને આપણને અનુભવ થાય. એટલે જો તારે તો સોલ્યુશન આવ્યું જ ને, ફાઇનલી સોલ્યુશન આવ્યું એટલે આપણે શું કહીએ કે સોલ્યુશન હોય જ છે. અને દાદાએ કીધું છે કે વ્યવસ્થિત મેં જે આપ્યું છે તે છેક મોક્ષે જતા સુધી તમારું જોશે. એટલે પછી એનું કારણ એ છે કે નવું ભરાતું નથી અને જૂનું છે તે ખાલી થાય છે. અને જૂનું ખાલી થાય છે ને તે તમને ફ્રી કરવા માટે ખાલી થાય છે. એટલે એમાં બધા જ જવાબ છે. ખ્યાલ આવ્યો? એટલે આ જે સહજ પ્રયત્નની વાત કરી, તો એનું મીનિંગ એવું થયું કે વી શુડ કન્સિસ્ટન્ટલી પુટ ઓલ પોસિબલ એફર્ટ્સ વિધાઉટ ગેટિંગ ઇમોશનલી ઇન્વોલ્વ, અથવા વધારે પડતા ફ્રસ્ટ્રેટ થયા વગર. રાઈટ, ફ્રસ્ટ્રેશન આવશે, ઇમોશન્સ આવશે, પણ એને સરપાસ કરવાનું, સમજણથી ઓવરકમ કરવાનું. જેમ તમારા ટીમમાં 5 જણા છે, તમે 3 જણા પોઝિટિવ છે પણ 2 નેગેટિવ જ વાત કર્યા કરે, તો તમારે એ 2 જણાના ઇન્ફ્લુઅન્સમાં નહીં આવતા 3 જણાના પોઝિટિવિટીના ભાગમાં રહીને એને કેરી ફોરવર્ડ કરવાનું. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. That's what. It's a challenge, but that's how you have to evaluate and go further positive. Got it. Okay, Jai Satchidanand. એને give up કરવાનું નહીં છેક લગી. We need to be short, Dipakanji. Yeah, I understand, but Okay, my observation just when we do that, I can do it without anybody's help or something. We are not mindful of the surroundings, other circumstances. And if you take advantage of that, then it makes it easy to solve the problem. Sararthati, what the Deepak says, okay? That's my observation. Okay, we will go to Nishan, Pachi Chetan, Pachi Ashit, Pachi, well, a lot of questions. Nishan? Yeah. Bolo. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. તો હમણાંનો કોઈ રિસેન્ટ અવાજ આવે છે ને? Yes, go ahead. કોઈ રિસેન્ટ એવો કોઈ એક્સપિરિયન્સ નથી, પણ એક ઓલ્ડ એક્સપિરિયન્સ છે. મતલબ બોસ જોડે મારે જનરલી ફાઇટ થતી હતી ઓલ્ડ બોસ જોડે. તો એ ગમે ત્યારે વર્ક આપે તો ઓવરલોડેડ વર્ક એસાઇન કરે, તો હું સ્ટ્રેટ હવે ના પાડી દઉં. તો ના પાડી દઉં તો એમનો ઈગો એટલો બધો હર્ટ થાય
કે મેલ્સ પર ગમે તેમ લખે, મીટિંગ્સમાં બી ફાયરિંગ થાય એવું થતું હતું પહેલા. પછી મતલબ એ વખતે એ બોસ પછી થોડા ટાઈમ પછી જતા રહે અને બીજા બોસ આવ્યા. પછી મેં ડિસાઈડ કર્યું કે ભાઈ બોસને ભલે ઓવરલોડેડ હોય પણ વર્ક્સ એની મતલબ સર્કમસ્ટાન્સીસ થી ધીરે ધીરે ઓછું થઈ જાય છે. એટલે મેં ઓબ્ઝર્વ કર્યું કે હું ફોરકાસ્ટિંગ થી ચાલતો હતો કે ભાઈ આ 2 દિવસ પછી આ કામ છે, 3 દિવસ પછી આ કામ છે, એટલે અત્યારે ના પાડવા દો કારણ કે આ કામ ઓવરલોડ થઈ જશે. પણ એકચ્યુઅલીમાં હું જયારે હા પાડતો ગયો તો ધીરે ધીરે વર્ક બેલેન્સ વેમાં જ આવતું હતું. એટલે મારે મતલબ ફાઇટિંગ કે એવું કઈ કરવું નતું. એટલે સામેવાળાનો ઈગો જે મારાથી હર્ટ થતો હતો એ હર્ટ કરવાનું મેં બંધ કર્યું તો મારું વર્ક મતલબ નોર્મલી રહ્યું અને ફાઇટિંગ કે ક્લેશ થવાના જે બી હતા એ બધા બંધ થઈ ગયા. આ એક ઓલ્ડ બોસ અને હમણાં જે નવો બોસ છે એ જ્યારથી બી આવ્યા ત્યારથી મેં એવું વિચાર્યું કે ભાઈ મારે એમના જે બી કઈ એમની દોષો હોય અથવા ભૂલ હોય એ નથી જોવી અને પોઝિટિવ રહેવું છે. જે બી કઈ બી એમની જોડે પ્રેશર હોય કે એમની જોડે જે બી વર્ક હોય એના બેઝ પર મને જજ કરીને જે બી કરે તો જેટલો હું પોઝિટિવ રહ્યો તો લાસ્ટ 2-3 યર્સમાં એમનો બી રિસ્પોન્સ સારો છે અને મારો પર્સનલ ગ્રોથ બી સારો છે કમ્પેર ટુ 3 યર્સ બેક. એટલે આ બે જે વસ્તુ મેં એપ્લાય કરી એનાથી મને જે બેનિફિટ થયો છે આ ટાઈપનો બેનિફિટ થયો છે. હવે તમે મને વધારે ગાઈડ કરો કે કઈ રીતે બોસ જોડે ડીલિંગ કરી શકાય અને એમાં કઈ રીતે આગળ કરીએ તો વધારે બેનિફિશિયલ થાય. પુરીદાનજી? ઓકે. હા, જો કોર્પોરેટ વર્લ્ડમાં હું બી હતો કંપનીમાં, એમણે શીખવાડતું કે યુ કેનોટ ચેન્જ ધ બોસ. એટલે બોસ તો જે છે એ તો રહેશે, નંબર 1. નંબર 2, બોસને એના બોસનો પ્રેશર હોય છે એટલે એ પછી આપણા ઉપર આવે. અને અમને કીધું હતું કે ઇફ યુ વોન્ટ ટુ રિયલી સક્સીડ ઇન ધ કોર્પોરેટ લેડર, એટલે કંપનીમાં આગળ વધવું હોય ને તો તમે તમારા બોસને હેલ્પ કરશો ને એને ખુશ કરશો ને જેથી કરીને એ એના બોસને પરફોર્મન્સ બતાવી શકે તો તમે ઓટોમેટિકલી એની સાથે ઉપર ચડી જશો. આ ગોલ્ડન પ્રિન્સિપલ ઓફ કોર્પોરેટ ગ્રોથ છે. એટલે બોસ ગમે તે કે એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ પ્રેશર હતું એટલે સ્યાદવાદની બહાર નથી જવું. તે જેમ કીધું ને કે કોઈનો હમ નહીં દુભાવ. અને આ ગોલ્ડન પ્રિન્સિપલ છે, નેવર બ્રુઇઝ ઇગોઝ ઓફ પીપલ ઇન ઓથોરિટી. જે સત્તામાં લોકો હોય ને એનો અહંકારને ક્યારેય ઠેસ પહોંચાડવી નહીં. પછી આ તો કંપનીમાં હોય કે સમાજમાં હોય કે ગમે ત્યાં હોય. આ ગોલ્ડન રૂલ છે વ્યવહારનો. અને આપણે તો અધરવાઇઝ બી મોક્ષ માટે છે. આપણે તો નીચેના આપણેથી નાના હોય એનો હમ નથી દુભાવવાનો. એટલે એ તારો પરફેક્ટ તને અનુભવ થયો કે અહમ દુભાવવાથી ફાયદો નથી. એ તારી જે પછી બીજો તને અનુભવ એ થયો કે મારી બુદ્ધિ વધારે પડતી હાઈપર થઈને એમ લાગતું હતું કે વધારે કામ આપી દીધું છે, પ્રોજેક્ટ કરતી હતી વધારે આગળથી કે એટલે એનો બી તને અનુભવ થયો કે આ તો બુદ્ધિનો ડખો હતો, વધારે પડતું ઇમોશનલ થઈ જતું હતું. પણ એ માપમાં જ કામ આવે છે એઝ ઇટ ફ્લોઝ. અને હું તો કઉ છું માપમાં કામ ના બી હોય ને તોય બુદ્ધિને કહેવાનો વાંધો નહીં, તારાથી થાય એટલું કર વ્યવસ્થિત, એનાથી બહાર કાંઈ નથી જવાનું. 24 કલાક 24 જ છે, શ્વાસ બી એટલા જ લેવાના છે, એટલે કામ બી વ્યવસ્થિતમાં જેટલું થવાનું હશે એટલું થશે જ. અને એ અનુભવથી જ શીખાય. હવે તને અનુભવથી ખબર પડી ગઈ કે આપણે એક્સ્ટ્રાપોલેટ કરી નાખે છે, અત્યારે આમ છે તો પછી આમ થશે, એની જરૂર નથી. વ્યવસ્થિતમાં બધું ગોઠવાયેલું જ છે. એટલે તારો બુદ્ધિ ક્યાં ડખો કરતી હતી એ સમજાવું જેથી કે હવે નેક્સ્ટ ટાઈમ નહીં થાય. કોઈનો હમ નહીં ઠેસ પહોંચાડો એ તને શીખવા મળ્યું એટલે તારું ક્યારે બી નહીં થાય. અને બોસને હેલ્પ કરો ને એના પ્રોજેક્ટ ને ટાર્ગેટ્સ મીટ કરવા માટે તો તમે ઓટોમેટિકલી ઉપર ખેંચાઈ જાઓ. એટલે એ તારી એક સમજ છે કે બોસને હેલ્પ કરવાનું છે એટલે એનું ઓટોમેટિક પોઝિટિવ જોવાનું, એના દોષ નહીં જોવાના, એ બધું આવી જ જશે. એટલે એ વર્કિંગ રિલેશન આખું સ્મૂથ થઈ જાય, કોર્પોરેટ વર્કિંગ રિલેશન. આ તો સમ્યક બુદ્ધિના આધારે ખ્યાલ આવે ને. એટલે આપણે અને જ્ઞાનને આધારે જોવું હોય તો બસ છે તો સંભાવે નિકાલ જ કરવું છે, પોઝિટિવ રહેવું છે. એટલે મેઇન વસ્તુ શું છે ખબર છે કે પોઝિટિવ રહ્યા ને એટલે નેગેટિવ વાઇબ્રેશન્સ ના જાય. એના માટે અવળા વિચાર આવે નહીં. એ પહેલા તો આપણને નોર્મલ કરંટ નોર્મલ રાખે અને એને બી પહોંચે એટલે એનું બી આપણા તરફનું વલણ નોર્મલ થઈ જાય. પોઝિટિવ દ્રષ્ટિનું આખું આ મેઇન વસ્તુ છે. અને વ્યવસ્થિતની બહાર તો કઈ થવાનું જ નથી. હા, એટલે બોસે મને આમ કર્યું, ઓલાએ આમ કર્યું તો જોવાનું, આપણે કહેવાનું નિશાંત આ વ્યવસ્થિતમાં તારે આ બધો ઉદય આવ્યો છે, અત્યારે તને લાગે છે વધારે કામ છે પણ તું ટ્રાય કર. એટલે વ્યવસ્થિત મોકલું, ગમતું મોકલું, ના ગમતું મોકલું, એ વ્યવસ્થિતને આધીન આવેલું છે.
અને વ્યવસ્થિત આફ્ટર ઓલ એ આપણો જ પડઘો છે. એટલે એ વ્યૂ પોઈન્ટ થી જોશો ને તો ઓલો સામો કરતા નહીં દેખાય. બોસે આ કર્યું એ ભાગ નીકળી જશે, અને બોસ કરતા નથી ને તો હિસાબ આપણો છે એટલે પછી નિકાલ જ કરો. એટલે એમાં પોઝિટિવિટી આવી જ જશે, એના માટે દ્વેષ જ બંધ થઈ જશે. દ્વેષ બંધ થઈ ગયો ને સાહેબ, એટલે પહેલા તો આપણી બળતરા બંધ થઈ, નંબર 1, અને નંબર 2 એને દુઃખ ઓછું પડ્યું માનસિક વિચારોથી. એટલે સંબંધો તમારા જળવાઈ રહ્યા. અને જ્ઞાનની દ્રષ્ટિએ એટલે તમારો હિસાબ હતો કે તારે જોબ કરવાનો, આટલું અસાઇનમેન્ટ પૂરું કરવાનું, એ કર્મનો હિસાબ બી સ્મૂધલી, દ્વેષ વગર, આંટી વગર પૂરો થઈ ગયો. કામ તો એ જ કરવાનું જ હતું. તું બોસને દોષિત જોત તો બળતરા સાથે એટલું કામ પૂરું થાત. આ બળતરા વગર પૂરું થયું. આખો આપણે મોક્ષ માર્ગ જે છે કે આપણે કર્મોની નિર્જરા કરવાની છે, જે આ કેસમાં તારો ઓફિસની નિર્જરા છે, એ આવી રીતે વિતરાગતા પૂર્વક થઈ જાય. એટલે પોઝિટિવ દ્રષ્ટિને વ્યવસ્થિતનું આવી રીતનો ઉપયોગ કરે ને તો થાય. હવે આ જ તારો અનુભવ તને ભવિષ્યમાં બહુ હેલ્પ કરશે. નેક્સ્ટ ટાઈમ બોસને ક્યારે ઊંધા નહીં જોવાના, આપણે પ્રયત્ન કરવાનો, પોઝિટિવ રહેવાનો. એટલે એક અનુભવથી બીજો અનુભવ થાય, બીજાથી મલ્ટીપ્લાય થયા કરે છે. એને જ્ઞાન આખું સ્થિર થઈ જાય. વ્યવસ્થિતની આજ્ઞા વાપરવાનું તને આખો સચોટ અનુભવ થઈ જાય. એ અનુભવ એ જ તમને બહુ કામ લાગશે. ઓકે, જય સચિન. Jai Sachidanand. One comment on that. Please remember કે higher management and the police જોઈ કે they keep on loading you up. એના ડેસ્ક ઉપર આવે એટલે તમારા ડેસ્ક ઉપર આવે. He don't care કે તમારી capacity શું છે, તમારે how much work he has given you previously. That's a good manager of the upper management. They keep on, because ઉપરથી એ લોકોને એવી રીતના જ આવતું હોય, અને આપણે જેમ પૂજાન કહ્યું ને શાંતિથી કરીએ ને તો, અને without બળતરા, Dada gives everybody good energy, that efficiency increases tremendously, and you can do your job very well, and your boss will be always happy, and there's always chances to go up. Okay, that's my experience. So we'll next to Chetan, and pachi Ashit, and pachi apre Jalpa, and pachi Kaushal. Okay, Chetan. જય સચ્ચિદાનંદ. એક્સપિરિયન્સ એવો રહ્યો કે અમે પાર્કમાં ગયેલા, અમારા નેબરહુડમાં જ છે, અને બધા આખું ફેમિલી ગયેલા, અને પછી સાંજના બસ 5:30 જેવા થયેલા, અને પછી 6 વાગ્યા એટલે અમારું રૂટીન છે કે મારો છોકરો પિયાનો શીખે છે, એટલે એને પ્રેક્ટિસ માટે હું ઘરે લઈ આવું. પણ 6 વાગ્યા એને કીધું કે ચાલો આર્યન આપણે હવે પિયાનોની પ્રેક્ટિસ માટે જઈએ. એને થોડો કંટાળો આવે પિયાનો એવરીડે કરવાનું હોય એટલે. પછી એ તો બાઇસિકલ પર, એની સાયકલ પર હતો, અને મેં કીધું કે ચાલો જાઉં છું ઘરે, તું આવ, મને ફોલો કર. એટલે હું નીકળી ગયો, અને પછી એ ધીરે ધીરે આવતો હતો, ને હું પહોંચી ગયો ઘરે, અને પછી એ પણ it took him at least 10 to 15 minutes. અને પછી આવીને એનું બાઇસિકલ એના અમારા બેકયાર્ડમાં મૂકી, એટલે દરવાજો મેં ખોલ્યો અને મેં કીધું કે જા હવે મૂકી દે. તો એ મને કહી ના તમે મૂકી દો. મેં કીધું ના ના, એ તારી બાઇક છે, તારે જ મૂકવાનું. એટલે પછી એ ડેલિબરેટલી જોયું કે ધીરે ધીરે મૂકે છે. પછી એવી રીતના મૂકી કે એ દરવાજો હું બંધ કરું પાછો તો એના રસ્તામાં આવે, એટલે દરવાજો બંધ ના થઈ શકે. એટલે પછી આ 2 વસ્તુ જોયું કે એ હાથે કરીને જાણી જોઈને ધીરે આવે છે, અને પછી આવી રીતના બાઇસિકલ મૂકી, એટલે એકદમ ગુસ્સો આવી ગયો મને. એને પછી મેં એને તો કશું નહીં કીધું, પણ એની બાઇક લીધી ને ડેલિબરેટલી મેં પણ નાખી દીધી એમ. પછી આ જ્યારે ઇન્સિડન્ટ બન્યો, જેવી બાઇક એની નીચે પડી ત્યારે ઓચિંતું યાદ આવ્યું કે આ તો બુદ્ધિએ કામ કરાવી લીધું આપણી પાસે. પછી આ જ્યારે એની બાઇક આવી રીતના ફેંકાઈ, એટલે પછી આર્યને કીધું મને કે આ શું કર્યું, આ તો મારી બાઇક છે એમ. એટલે પછી કીધું લે બરાબર છે, ખોટું થયું મારાથી. પછી ત્યારે હું કશું બોલ્યો નહીં, ને અંદર દરવાજો બંધ કરીને ગયા, ને હાફ આવર પ્રેક્ટિસ પતી એની, ને અમારે યુઝ્યુઅલી એની અડધો કલાક પ્રેક્ટિસ હોય, ને પછી હું એને થોડું ગુજરાતી શીખું. એટલે ગુજરાતી શીખવાનું સ્ટાર્ટ કર્યું તે પહેલાં જ આ બર્ડન લાગતું હતું મને. એટલે પછી મેં એને
ત્યાં ને ત્યાં જ સોરી કીધું કે મેં કીધું આઈ એમ સો સોરી, મારાથી તારી આવી બાઇક ફેંકાઈ ગઈ, મારે એવું ના કરવું જોઈતું હતું. અને પછી એણે એકદમ સહજલી કીધું કે ઇટ્સ ઓકે, યુ આર ફોરગીવન, અને હેપીલી કીધું. એટલે પછી મેં કીધું વાહ, એકદમ સહજ છે આ. ને પછી ત્યાર પછી સ્ટીલ મને ખૂંચતું હતું, એટલે મેં ઘણા પ્રતિક્રમણ કર્યા એ રાતે સુવા પહેલા. પછી બીજો એક ઇન્સિડન્ટ એવો હતો કે અમે આખું ફેમિલી આરતી કરતા હતા સાંજે, ને જ્યારે હું એમ વાંચું ને પછી એમ આરતી ઉતારું ને દાદા દીવો એક ચાલતો હતો ને અબાઉટ 3rd કે 4th લાઈનમાં ભૂલ થઈ મને. એટલે ત્યારે અંદર એવું ચાલ્યું કે આ બીજા બધા ફેમિલી વાળા ઉપાડતા નથી એમ, એટલે ભૂલ થઈ, એટલે સીધો દોષ બીજાને આપી દીધો. પણ પછી અંદર જ એવું જ એડજસ્ટમેન્ટ થયું કે ના ના, પોઝિટિવ આમાં એ જોવાનું છે કે આ ભૂલ શાના માટે થઈ, કારણ કે ચેતન તારું જ ચિત્ત બહાર ગયું એટલે આ ભૂલ થઈ, એટલે તારે આ સુધારવાનું. એટલે ભૂલ ફેમિલી વાળાનો નથી, તારો જ છે. ને પછી બીજું એ કે આર્યન બોલે છે પણ એ વાંચતો બોલે છે ચોપડીમાંથી, અને મારી છોકરી હજી નાની છે એટલે એ યુઝ્યુઅલી એના મમ્મી જોડે રમતી હોય, એટલે એના મમ્મીને ઓલ ધ ટાઈમ પેલું અંદર આરતીમાં નથી રહેવાતું, પણ જ્યારે એને સ્કોપ મળે ત્યારે એ પણ બોલે જ છે મોટેથી. એટલે આ વિધિન 2-3 સેકન્ડ આ જેવું બતાવ્યું હોય એટલે તરત જ એવું એડજસ્ટમેન્ટ આવી ગયું અંદર. ને પછી થર્ડ એક્સપિરિયન્સ એવો હતો કે હું યુઝ્યુઅલી સવારે વિધિ કરતો હોઉં, ને એક વખત એવું થયું કે અબાઉટ 7 o'clock મારી જે ડોટર છે એ ઉઠી ગઈ. એના મમ્મી તો કિચનમાં હતા, એટલે હું વિધિ કરતો હતો એટલે મારી પાસે આવીને બેસી ગઈ. હવે એ લાંબો ટાઈમ સુધી એને રમવાનું જોઈએ પછી, એટલે પછી આઈ હેડ ટુ સ્ટોપ. એટલે પછી મેં કીધું કે ઓકે, ફાઇલ છે અને જે બી બને છે એ વ્યવસ્થિત છે, કે આજે મારે વિધિ આખી પતાવવાનો સંજોગ નથી, પણ જ્યારે બપોરે સૂઈ જશે ત્યારે પછી પતાવી લઈશું. પછી બપોરે પાર્ટ ઓફ ધ વિધિ પતી ત્યારે પાછી ઉઠી ગઈ ને અસીમ જય જયકાર રહી ગયા મારે. એટલે પછી ત્યારે પાછું એડજસ્ટમેન્ટ લીધું કે ઓકે, રાતે પણ એ સૂઈ જશે ત્યારે અસીમ જય જયકાર બોલી લઈશું. એટલે રાતે પછી આપણો સત્સંગ અમારે તો 11 વાગ્યા સુધી ચાલતો હોય, એટલે 11 વાગ્યા પછી સત્સંગ પતીને પછી અસીમ જય જયકાર કર્યા. એટલે આવી રીતના 3 એક્સપિરિયન્સ હતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલું તો જે આર્યન જોડે જે ડીલ થયું ને, તે આપણને એમ લાગે છે કે એ આવું કરે છે, એટલે વી ટ્રાય ટુ બ્લેમ એન્ડ બિલીવ કે હી ઇઝ ધ ડુઅર. એને કોઈ કરાવે છે એ સમજવાનું, એટલે આપણું મગજ હાલે નહીં. બરાબર. અને આ બધા છોકરાઓનું કેવું છે કે દે રિયલી ટેસ્ટ યોર પેશન્સ. જેટલા ફાધર ને મધર છે ને એ બધાને એ એક્સપિરિયન્સ કરે, અને જે કામ કરતા હોય ને, એટલે જેમની અંદર બીજા 4 જણા કામ કરતા હોય ને, તે સબોર્ડિનેટ તમારું પેશન્ટને ટેસ્ટિંગ કર્યા કરે. એટલે આપણે એક વસ્તુ સમજવાની કે વોટ એવર ઇઝ ધ સિચ્યુએશન, there is always a better way and a positive way of handling things without getting irritated. આ અંદર બેક ઓફ અવર માઇન્ડ રાખેલું હોય ને, કારણ કે દાદા જોડે ઘણી બધી સિચ્યુએશન આવેલી, પણ દાદાજીનો જે રેસ્પોન્સ હોય ને એટલો બધો પોઝિટિવ હોય, એટલો બધો હમ્બલ હોય, એટલો બધો પ્રેમમય હોય ને, કે પછી એમને અંદરથી તો ખબર છે કે આમ છે, પણ the way he deals with the situation, દાખલા તરીકે પેલા ગમે તેમ મૂક્યું તો તે વખતે બેટા આપણે આ રોજ આવી રીતે મૂકીએ છીએ,
ચલ કમ ઓન લેટ મી હેલ્પ યુ. એટલે આખું એનું જે અંદર ચડેલું હોય ને કે તમે એને હોલ્ડ કર્યો, રમવા દીધો નહીં ને પિયાનો માટે ચાલ કરીને કીધું, તો પછી એને રિયલાઇઝ થાય ધીમે ધીમે. ખ્યાલ આવ્યો? આ વસ્તુ કેવી છે કે સી હી ઇઝ ઓલ્સો ફાઇટિંગ વિથ હિઝ માઇન્ડ. એને જે અંદરથી એમ થાય કે મારે રમવું છે અને ડેડી આ બસ આ ટાઈમ લઈને બેસી ગયા છે, એટલે આપણે ટાઈમ નું ડિસિપ્લિન બતાડીએ અને રમવાનું જોઈતું હોય. પણ મેન વાત આ સમજી લેવાની કે there is always a better way to deal with situation and especially with the kids or anyone basically. તમે જેટલું હાર્ટીલી ડીલ કરો ને અને without getting irritated, એક વસ્તુ અંદર એક્સેપ્ટ કરવાનું કે આ એ નથી કરતા, this is my challenge and I have to deal very nice. કરીને બોલો. એ જ્યારે આ ઇન્સિડન્ટ પત્યો ને પછી અંદર એવું પણ થયું કે તમે આવું સેમ ડીલ તમારી 2 વર્ષ નાની છોકરી છે એની જોડે કરો છો, એવો ક્વેશ્ચન પૂછ્યો ને ત્યારે આન્સર આવ્યો કે ના, નથી કરતા, કારણ કે એ તો એનું 2 વર્ષની છે, સમજતી એટલું બધી સમજ નથી એનામાં, એટલે તમે કંઈ પણ કહેશો ને તો પણ કંઈ વળવાનું નથી તમારું. કરેક્ટ કરેક્ટ. એટલે બીજું આમાં એ પણ છે કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે હી મસ્ટ અન્ડરસ્ટેન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ પિયાનો, સો એન્ડ સો ટાઈમિંગ એન્ડ ઓલ ધેટ. એટલે આવી રીતે કરીને એને ડિસ્ટ્રેક્ટ કરવાનો અને પોઝિટિવલી. પછી બીજું આરતીમાં જે આવ્યું, અગેન આ બધા સિચ્યુએશન કેવી છે કે આ નાના છોકરાઓ હોય ને, યુ કાન એક્સપેક્ટ ધેમ ટુ ડુ ઇન અ પર્ટિક્યુલર વે. આપણે ઉભા રહીને આમ કરીને આરતી કરીએ ને, ડોન્ટ એક્સપેક્ટ ધેમ ટુ ડુ. એ રમશે ખરા, ખાશે ખરા, પણ તમે જો એને ઓબ્ઝર્વ કરશો ને તો એ રમતો હોય, એ રમતી હોય ને એને બોલતા હોય. આ તો મેં ઓબ્ઝર્વ કરેલું. અને નહીં તો દે આર લિસનિંગ. એટલે એ લોકોની પાસે આપણે એ રીતે એક્સપેક્ટ ના કરીએ કે હવે આરતીમાં બેઠા છે ને એટલે આમ જ કરશે. અને બીજી વાત એ છે કે હંમેશા જે વખતે જે હોય ને એને ત્યાં જ સ્ટોપ કરીને આગળની એક્ટિવિટીમાં આપણે ફોકસ કરવાનું. હવે જો ત્યાં તમને સોલ્યુશન નથી મળ્યું ને તો આગળની એક્ટિવિટીમાં એ ઓબસ્ટ્રક્ટ કરશે. એટલે આરતીની સિચ્યુએશનમાં હવે આરતી જ આરતી, પણ આ બધામાં એક વસ્તુ સમજવાનું કે યુ મસ્ટ પરફોર્મ, because what situation you pass through is gone. If you didn't perform, it's gone. But now this fresh situation is there, here you must focus. પેલાનું હેન્ડલ કરવાનું સેપરેટલી, ડોન્ટ બ્રિંગ ઇટ ઇન ટુ ધીસ. તો પછી તે વખતે તમારું રહેશે, એટલે એનો પછી બેકલોગ નહીં થાય. એને કહેવાનું કહું કે હું તારું આ પતી ગયા પછી હેન્ડલ કરીશ. ખ્યાલ આવ્યો? અને પછી આ વિધિ વાળું જે મોર્નિંગમાં જે આ બેબીનું થયું ને, આ જેટલા પેરેન્ટ છે ને, જે ગ્રોઈંગ કિડ્સ કે ગ્રોન અપ કિડ્સ, એ લોકોને આ પ્રોબ્લેમ રહે. આમાં ફેક્ટર ઓફ અનસર્ટેનિટી ઇઝ ધેર. આપણે સમજી લેવાનું તમારે વિધિ કરવી છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, યા તો પછી તમારો ટાઈમિંગ એવો કરી નાખો કે આ લોકોના અડફટમાં તમે આવો જ. બરાબર. જસ્ટ હાફ એન અવર ઓર 45 મિનિટ લિટલ અર્લિયર કીધું તો તમને પછી આ સિચ્યુએશન ઊભી જ ના થાય, એઝ ફાર એઝ પોસિબલ. અને જો થાય તો યુ બી પ્રિપેર્ડ વિથ ઓલ પોસિબલ એડજસ્ટમેન્ટ. તમારે સમજી જવાનું કે વ્યવસ્થિતનો ઓર્ડર હમણાં આમ છે, યુ હેવ ટુ એટેન્ડ ટુ ધીસ નાઉ. અને આફ્ટર ઓલ what is the main focus? Whatever Chetan comes across and whatever Chetan does, you as pure soul, હું શુદ્ધાત્મા છું, you have to observe him. How is he performing in this particular situation? Positively, negatively, amicably, with adjustment or not. ને એમાં જ એ કરેક્શન કરવાનું. વિધિ કરો તેમાં ઉપયોગ રાખવાનો છે અને બેબીને રાખો તેમાં એટલું જ ઉપયોગ રાખવાનો છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. We'll go to Ashit. But before that, one afterthought, the Pulitan the golden rule batayo ne, also we have to remember now column number 8. Now, કે આપણે બોસને કોઈ દિવસ બેડમાર્ક નહીં કરવાનો, especially with your co-workers. That is very important.
Okay, Ashit. Ashit, unmute કરો. દેવલ છે. જય સચ્ચિદાનંદ. No, no, Ashit. Sir. દેવલ. Oh, Devil, sorry. Yeah. As it is fat. Oh, okay. Yeah. જય સચ્ચિદાનંદ. રિયલી મારો કોઈ એક્સપિરિયન્સ મેં એવો નોટ કર્યો નહીં, બટ એક વસ્તુ હું કહીશ કે મેઇન વસ્તુ અગર દાદાના જ્ઞાનમાં યુઝ કરું છું તો દેટ ઇઝ વ્યવસ્થિત શક્તિ. અને મેં એ વસ્તુ નોટિસ કરી છે કે વ્યવસ્થિત શક્તિ હું યુઝ કરું ને તો ઓટોમેટિકલી પહેલી અને બીજી આજ્ઞા આવી જાય છે. કેવી રીતે કે એકચ્યુઅલી જો ગઈકાલનો એક એક્સપિરિયન્સ મને યાદ આવ્યો, ગઈકાલે જ થયો હતો. સો શું થયું હતું, મમ્મી યુઝ્યુઅલી કામ પરથી આવે તો મારે ઘરનું બધું કામ પતાવવું પડે. લાઈક ઇટ ઇઝ ઓબ્વિયસ કે મમ્મી બહાર આટલું બધું કામ, મમ્મી જોબ કરે એન્ડ શી ઓલ્સો ડઝ ઓવર ટાઈમ અ લોટ, બહુ જ. તો ઇટ્સ ઓબ્વિયસ કે મારે અસિતને પપ્પાને ઘરે કામ હોય અને અમે એમ પણ ઘરે જ બેઠા છીએ, કશું કરતા નહીં નાઉડેઝ. સો અત્યારે વેકેશન ચાલે એટલે તો મારે હું ઘરે કામ પતાવું. તો કાલે શું થયું હતું, રાતના યુઝ્યુઅલી વાસણ પડેલા હોય તો હું અસિત કે કોઈ પણ જે હોય એ ઘરે પતાવી દે. સો કાલે મેં વાસણ કર્યા રાત્રે, પછી મમ્મી આવી અરાઉન્ડ 12, મેં અરાઉન્ડ 11:30 આજુબાજુ બધું પતાવી દીધું હતું. પછી મમ્મી અરાઉન્ડ 12 આવી, મમ્મીએ જોયું કે એકચ્યુઅલી મેં નોટિસ પણ કરી તો આ વસ્તુ, અને મમ્મીએ પણ જોયું કે મેં વાસણ ઘસ્યા, વાસણનું જે ત્યાં બાજુમાં જે ઘસેલા વાસણ હતા ને પહેલા મેં ગોઠવ્યા નહીં, એની ઉપર મૂક્યા ઘસેલા વાસણ. તો મમ્મી એ વસ્તુ નોટિસ કરી, મને ખબર હતી કે, અને ઇન માય સબકોન્શિયસ માઇન્ડ કે સમથિંગ મારે મૂકી દેવા જોઈએ, મને પણ મગજમાં આવ્યું હતું પણ હું મૂક્યા નહીં. મમ્મી વસ્તુ નોટિસ કરી તો પછી, અને મમ્મીનો એની પ્રકૃતિ જ એવી છે કે તરત જ બ્લાસ્ટ. પછી શું થયું કે પછી અચાનક જ હું અહીંયા બાજુ બેઠો હતો અને અચાનક જ એ બોલવાનું ચાલુ કર્યું. પછી મને અચાનક જ મગજમાં તરત જ આવી જાય, જ્યારે પણ આ બધા એક્સપિરિયન્સ આવા બધા મારા થયા હોય નાના મોટા, તો તરત જ મગજમાં આવી જાય વ્યવસ્થિત શક્તિનો જે મેઇન પોઈન્ટ છે. બીકોઝ હું વ્યવસ્થિત શક્તિને વિચારું છું કેવી રીતે કે વ્યવસ્થિત શક્તિમાં ખાસું બધું આવે છે. લાઈક હવે આ જ એક્ઝામ્પલ જોઈએ તો મમ્મી જોબ પરથી આવી, પછી શું થયું કે સો દેર આર લોટ ઓફ સંજોગ્સ. મમ્મી જોબ પરથી આવી, મમ્મીને બિલીફ સિસ્ટમ એવી છે કે લાઈક ઘરમાં કામ ના પતી જાય, સો ઇટ હેપન્સ. સો મારા મગજમાં આ બધું હતું કે મમ્મી તો જોબ પરથી આવી, પછી ઇટ જસ્ટ હેપન બાય ઇટસેલ્ફ કે મમ્મીને બિલીફ સિસ્ટમ એવી હતી. પછી બીકોઝ મને બહુ બોલતા નહીં આવડતું, બટ લાઈક વ્યવસ્થિત શક્તિનો મેઇન પોઈન્ટ હું શું કન્સિડર કરું કે બિલીફ સિસ્ટમ ઇઝ ઓલ્સો અક્યુમ્યુલેશન ઓફ અ લોટ ઓફ સંજોગ્સ. સો અગર મારો આ પોઈન્ટ અગર મગજમાં આવી જાય ને તરત કે આની બિલીફ એવી રીતે છે અને આ બોલે છે એવી રીતે, તો મારે અચાનક જ આમ અંદરથી કામ રહેવાય અને ધીરે ધીરે એટ સમ પોઈન્ટ એવું છૂટું એવું લખવાનું ચાલુ થઈ જાય કે લાઈક મમ્મી જે બોલે છે એ ડિફરન્ટલી બોલે છે, અને એટલે અચાનક જ આ પોઈન્ટ આવે કે શુદ્ધાત્મા અને રિલેટિવ અને રિયલમાં ખબર પડે મને તરત જ. સો ધીસ ઇઝ અ રિયલી બિગ ફેક્ટર. બીજો એક એક્સપિરિયન્સ અગર જુઓ તો મને ફરી યાદ આવ્યું કે અહીંયા હું સોકર રમવા જાઉં ને તો હું સાંજે દર વખત હું બહાર જ જાઉં, ઘરમાં હોઉં જ નહીં. પછી હું સોકર રમવા જાઉં અહીંયા આગળ બહાર, તો શું થાય કે there are a lot of players like who plays calmly, who plays nicely, and who plays really aggressively. Like I'm talking about aggressively as in body posture and all that. So માણસ મરી જાય કશું એ લોકોને કશી પડી જ ના હોય, એ લોકો રમે જ ખાલી, ભલે પગ તૂટે મરી જાય કશું નહીં. સો and I play calmly કેમ કે મારી બોડી એવી ને એવું બધું, એટલે I play normally. અને એમ પણ મને એવા ગેમ એવી રીતે ગેમ ના ગમે. તો ગઈકાલે ફરી એ આ યુઝ્યુઅલ એક્સપિરિયન્સ છે એટલે મને યાદ રહી જાય, એટલે તો ખાલી જસ્ટ શેરિંગ. સો કાલે ફરીથી આઈ થિંક એવી ટીમ હતી સામેવાળી કે જેની અંદર એ કેવો હતો એટલે બહુ જ ખતરનાક રમતો હતો. લાઈક હી વોઝ પ્લેઇંગ ડેડલી. સો
પછી અને અમારી ટીમને પણ ખબર હતી અને એ લોકોની ટીમને પણ ખબર હતી કે આ માણસ આવ્યો રમવા વાળો અને એ રમે અમારી જોડે. સો મારો બીજો એક ફ્રેન્ડ હતો જે મારી ટીમમાં હતો, એણે પણ નોટિસ કર્યું અને એ મને કે હેડ આપણે ચાલુ કરી આવી રીતે રમવાનું. પછી મેં કહું ના એવું બધું અત્યારે નહીં રમવું, અહીં અત્યારે એટલે અહીં રમવું જ નહીં, ખોટું એને વાગશે, બધાને વાગશે. મને ઇફ હી ગેટ્સ એંગ્રી હીલ બી ઇવન મેડ. અને એ હતો જ એટલો બધો આમ પઠ્ઠો કે બધાને ઠોકી જાય. મેં કહ્યું કે રહેવા દે ભાઈ, અત્યારે કોઈ દિવસ આપણે એવું બધું રમવાનું જ નહીં, એવી ફાઉલ ગેમ અનફેર ગેમ રમવાની જ નહીં. પછી શું થયું કે એક બે વખત એને એવું કર્યું હતું ને તો મને પણ મગજમાં એવું થઈ જાય કે લાઈક આટલું બધું કરે છે તો પછી ઇટ્સ નોટ ફેર. પછી આ બધી પણ એક વસ્તુ છે કે આ બધી વસ્તુમાં છે ને ભલે મગજમાં આવે નહીં પણ unconsciously I stay a lot of I have a lot of calm. I have a lot of calmness. બહુ જ આમ એકદમ ઉપર નથી જતું રહેતું, લાઈક શોર્ટ ટેમ્પર નથી થઈ જતું, બોલી નહીં દેવાતું. એ વસ્તુ મેં નોટિસ કરી છે. પછી જ્યારે પત્યું ને એટલે પછી ફરીથી આ બધા પોઈન્ટ્સ મગજમાં આવ્યા કે ઇટ માઇટ કે અગેન લાઈક બિલીફ સિસ્ટમ. મેઇન વસ્તુ વ્યવસ્થિત શક્તિમાં મારે બિલીફ સિસ્ટમ આવી જાય કે લાઈક એની બિલીફ સિસ્ટમ જ એવી છે કે એ એક્ટ જ એવી રીતે કરે છે. અને ઇફ ધીસ હેપન્સ then everything else is different than him. ઓકે, તારા બે ઇશ્યુઝ ને હું થોડુંક રિફ્રેશ કરું તો જે તું બિલીફ સિસ્ટમ કે છે વ્યવસ્થિતનું, એને જો દાદાના શબ્દોમાં થોડુંક મૂકવું હોય તો કે એનો સ્વભાવ જ આવો છે, એની પ્રકૃતિ જ આવી છે. મમ્મીની પ્રકૃતિ આવી છે, કામ બરાબર ના જોઈએ તો એ બ્લાસ્ટ આઉટ થશે. અને તારો ઓલો સોકર ફ્રેન્ડ હતો તો કે એની પ્રકૃતિ એવી છે કે મારધોડ કર્યા કરે છે. એટલે બે વસ્તુ છે તારે જોવી પડે કે આમાં જો આપણને કોઈ અભિપ્રાય રોંગલી બેસિક હોય ને તો એ આપણને જ નુકસાન કરશે. હા, એટલે જો મમ્મીનું જે વ્યૂ પોઈન્ટ છે એ રાઈટ છે, એટલે એ વ્યૂ પોઈન્ટ થી બી આપણે થોડુંક જોવાનું. આ ઇન ધીસ કેસ ભલે ઠીક છે, ઓલાનું મારધોડ વાળો હતો. એટલે દાદાનું જ્ઞાન વ્યવસ્થિતના એંગલથી જો મૂકવું હોય તો સૌના સ્વભાવમાં છે. એક દાદાનું વાક્ય છે, દરેકની પ્રકૃતિ એનો સ્વભાવ જ છે. એટલે આમાં તું મૂકી દે કે મમ્મીનો સ્વભાવ આવો છે એટલે એમની એવી આવી એક્સપેક્ટેશન્સ છે, તો આપણે ઓટોમેટિકલી એડજસ્ટ થવામાં બહુ સારું પડે. અહીંયા રિયલી સ્પીકિંગ જો રિયલી જ્ઞાન વાપરવાનું હોય તો એડજસ્ટમેન્ટનું વાપરવાનું છે કે મમ્મીને આવી એક્સપેક્ટેશન્સ છે વિચ ઇઝ ફેર ઇનફ, તો પછી મારે જૂના વાસણ કાઢી નવા મૂકવા વાંધો નહીં. ચલો મુકાઈ બી ગયા, મમ્મી આવ્યા તો પાછળથી હું કેમ કરેક્ટ ના કરી નાખું, મારી ભૂલ પાછળથી કેમ ના સુધારી નાખું. એટલે વ્યવસ્થિત ને રિયલી સારી રીતે મૂકવું હોય ને, આ એની એક્સપેક્ટેશન્સ છે, તો પછી આપણે અથડામણ ટાળવા માટે એડજસ્ટમેન્ટ લઈ લો. ધેટ વુડ બી ધ રાઈટ અપ્રોચ. અને ઓલામાં તો બરાબર છે કે ઓલો આવું જ કરે છે, અને એ તો અહીંયા તું પહોંચી નથી વળ્યો એટલે તારા સોકરમાં ફ્રેન્ડમાં ઓલો હટ્ટો કટ્ટો છે એટલે યુ ડિસાઇડ કે આપણે ફેર રમવું છે. અહીંયા એ દુબળો પતલો તો તું અહીંયા બી એગ્રેસિવ થાત, જે મમ્મીના કેસમાં તે અપરવર્ટ થઈ જ ગયો હતો. એટલે તે જે કીધું કે સમહાઉ આઈ રિમેન કામ. નાઉ ધેટ કામનેસ એ જ્ઞાનને લીધે છે કે તારી પ્રકૃતિ ઠંડી છે, અથવા ઇટ્સ યુ આર નોટ ઇન ધ ફાઇટિંગ ધીસ થિંગ, એને લીધે છે. એ જરા તપાસ કરી લેવાની આપણે. ઘણીવાર કામનેસ જ્ઞાનને લીધે હોય એવું જરૂરી નથી, પ્રકૃતિ જ માઇલ્ડ હોય. પણ આ વસ્તુ મેં નોટિસ કરી છે કે મને ફરી આ સોકરનો ઇન્સિડન્ટ યાદ આવ્યો. મારો બીજો એક ફ્રેન્ડ હતો, એની એક્ઝેક્ટ બોડી માર જેવી જ હતી અને એ પણ એવું જ રમતો હતો. અને મારો જે સેમ ફ્રેન્ડ છે એને પણ એની જોડે પણ એવું જ રમતો હતો. ફરીથી એને કહ્યું હતું. એટલે આવી ગયું ને, ત્યાં જ આવી ગયું. દરેકનો પ્રકૃતિક સ્વભાવ જુદો જુદો, દરેકની અન્ડરસ્ટેન્ડિંગ જુદી જુદી. એટલે આપણે એટલું જ જોઈ લેવાનું કે એની અન્ડરસ્ટેન્ડિંગ કે એનો પ્રાકૃતિક સ્વભાવ આવો છે, મારો આવો છે, અને એને સામે અથડામણ ના થાય એટલે આપણે એડજસ્ટ થઈ જવાનું છે. બસ વ્યવસ્થિતમાં આપણી પાસે આવા લોકો સાથે ડીલ કરવાનું આવ્યું કે તારે સોકર રમવા જવાનું હોય તો વ્યવસ્થિતના હિસાબમાં તને આવા ફ્રેન્ડ્સ મળ્યા, તો એની સાથે કઈ રીતે હું એડજસ્ટ થઈ અને નીકળી જાઉં. અને એ ઘરના કેસમાં મમ્મીનું આવું છે તો એમાં હું કઈ રીતે એડજસ્ટ થઈને નીકળી જાઉં. જો દાદાનું રિયલ જ્ઞાન વાપરવું હોય તો આ રીતે થોડુંક વપરાય તો એ જ્ઞાનમાં બી પ્રગતિ થાય અને આપણું સમજ બી આખી સ્ટ્રોંગ થાય. યુ સી. અને એક જગ્યાએ સમજ સ્ટ્રોંગ થાય ને તો એ સાચી સમજ બીજા બધા પ્રસંગોમાં બી હેલ્પ કરે. પછી ભણવાના પ્રોફેસરના સાથે ડીલિંગમાં બી એ જ સમજ હેલ્પ કરે.
એટલે આપણે અહીંયા આ સત્સંગમાં આપણી સમજ પાકી કરી રહ્યા છીએ કે દાદાનું જ્ઞાન કયા perspective થી ક્યાં વાપરવું. ગુડ, એનીવે ઇટ્સ ગુડ. તારું આટલું છે અવેરનેસ છે, ઇટ્સ અ વેરી ગુડ થિંગ. ઓકે, ચાલો. યસ. ઓકે, હવે 5 મિનિટ છે. બે ક્વેશ્ચન છે, એક જલ્પાનો અને એક કૌશલનો. જલ્પા, not જલ્પા, we want to hear her નોંધ. જલ્પા, જય સચ્ચિદાનંદ. હા બોલો. ઓડિબલ છે? હા, ઓડિયો છે. ઓકે. મારો આ વીકમાં એક્સપિરિયન્સ રહ્યો છે કે મારો અને પપ્પાની વચ્ચે થોડું ડિફરન્સ ઓફ ઓપિનિયન થઈ ગયેલું. એટલે પપ્પાએ મને કંઈક રૂડલી કીધું, તો જલ્પાને અંદર એમ થઈ ગયું કે પપ્પા આટલું રૂડલી વાત કરે ને વાત જ નથી કરવી, હવે હું કાંઈ બોલીશ જ નહીં હવેથી કોઈ પણ ઇસ્યુ પર. પછી થોડીક વાર પછી વોટ્સએપ સ્ક્રોલ કરતી હતી, તો એટલે મેં ઈગો પર લઈ લીધી વાતને. તો વોટ્સએપ સ્ક્રોલ કરતી હતી ત્યારે દિશા દીદીના સ્ટેટસમાં વાંચ્યું કે વાંચું છું, જે માણસ મા બાપનો દોષ જુએ એમનામાં કોઈ દાડો ભલી વાર જ ના આવે. પૈસા વાળો થાય વખતે પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારે પણ ના થાય. મા બાપનો દોષ જોવાય નહીં. ઉપકાર તો ભૂલાય જ શી રીતે. કોઈએ ચા પીવડાવી હોય તો એનો ઉપકાર ન ભૂલાય. આપણે તો મા બાપનો ઉપકાર તો ભૂલાય જ શી રીતે. એટલે એ ટાઈમ પર એ વસ્તુની સમજણ આવી કે આવું કેવી રીતના આપણાથી કરાય. અને બીજી વસ્તુ કે હું શું કામ કોઈ મેટરની અંદર વચ્ચે પડી ખોટી. એટલે એ વસ્તુ સમજાઈ. અને મારું જે લાસ્ટ ટાઈમનું પણ મેં હતું કે હું બહુ ગ્રજ હોલ્ડ કરીને રાખું છું કોઈના માટે પણ. એટલે ગુસ્સો ઓછો આવે, પણ જ્યારે આવે તો બહુ વાર સુધી રહે, કાંઈ બી થયું હોય તો. એટલે ઈ વસ્તુ આ વખતે આ વાંચ્યું અને લાસ્ટ ટાઈમ જે કીધેલું કે મારે નોટ કરવાનું છે, એટલે મને ધ્યાનમાં આવ્યું અને મેં જઈને સોરી પણ કીધું પપ્પાને, અને એમણે તરત જ એક્સેપ્ટ કરી લીધું કે કાંઈ વાંધો નહીં. અને સેકન્ડ એક્સપિરિયન્સ છે કે મને ફોન આવેલો મામાનો. તો પર્યુષણ વીક પૈતું એટલે ઘરે મહેમાન આવેલા ત્યાં. તો એટલે એમને એ લોકો મિચ્છામી દુક્કડમ કરવા આવેલા. તો જલપાથી નીકળી ગયું કે અત્યારે શું કામ જવું જોઈએ કોઈના ઘરે. આ લોકોએ ખબર નથી પડતી કે લોકડાઉન છે અને આવી સિચ્યુએશન છે, અને નાની સિનિયર સિટીઝન્સ છે, એટલે એ લોકોને અફેક્ટ થઈ શકે કોરોનાથી. એટલે જલપાથી નીકળી ગયું કે કેમ આવું બિહેવ કરે છે આ લોકો, કેમ જાય છે. પછી મામાએ જ મને કીધું કાંઈ વાંધો નહીં, ચલો જવા દે. એટલે મને વિચાર આવ્યો કે જ્યારે એ લોકો આટલું બધું આ વસ્તુ પર વિચાર નથી કરતા કે ભાવ નથી બગાડતા, તો જલ્પા તું કેમ કોઈની માટે ભાવ બગાડે છે. અને તું પોઝિટિવ રહે ને, કદાચ એ લોકો સારા ઇન્ટેન્શનથી જ આવ્યા હોય. એ લોકોનું ઇન્ટેન્શન તો નથી કે ચલો જઈને કોરોના સ્પ્રેડ કરીએ. એટલે ઈ વસ્તુ સમજાય કે ખોટી નેગેટિવિટી નહીં લાવો મનમાં, જે છે એ એક્સેપ્ટ કરો. આ જય સચ્ચિદાનંદ. આ જ હતા મારા 2 એક્સપિરિયન્સ. વેરી ગુડ. દીપકાંજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડેડી મમ્મી સાથે આવી બધી ભૂલો થાય, પણ હવે ધીમે ધીમે કરીને આપણે આ સત્સંગને બધાનું જે થાય છે ને, એટલે આપણે રિયલાઇઝ થાય. ને આજે બહુ સરસ વાત કરીને કે એ લોકોનો ઉપકાર તો એ ગમે તે કરે ને તે આપણે એમને માફ જ કરવાના હોય. કારણ કે જસ્ટ વિચારો કે આપણે નાનપણથી મોટા થયા તે એ લોકોએ એડજસ્ટમેન્ટ વધારે લીધું છે કે આપણે એડજસ્ટમેન્ટ વધારે લીધું છે? એ લોકોએ. કેવી સિચ્યુએશન માંથી એ લોકોએ આપણે કહે ને કે બેર કર્યા છે, એમ કે તો ચાલ. એટલે આપણા તરફથી એમને એ કશું ના થાય એ જોવાનું. અને પછી થઈ ગયું કે બહુ સારું કર્યું, જેને માફી માંગી લેવાનું. ભૂલો તો થાય, પણ આ માફી માંગી લેવાનું જે રિટ્રોસ્પેક્શન થી પોતાને ખબર પડે છે, ધેટ ઇઝ વેરી ગુડ. હવે બીજું છે ને કે આ જે પેલો મામા ફોન આવેલો ને બધા આવ્યા, તો આ બધું કેવું છે કે બધા પોતાની બિલીફ થી કામ કરે છે. એટલે તમારી બિલીફ પ્રિન્સિપલ વાળી હોય, લોકડાઉન એટલે નો બડી શુડ મૂવ આઉટ કમ વોટ મે.
બરાબર. કેમ સમજતા નથી, પણ એવું બધા બિલીવ કરનારા નથી. લોકો તો ઓપોર્ચ્યુનિટી ખોડે કે આપણને જવા મળે અને જઈ આવવાનું. એટલે હવે આમાં શું કરવાનું? એટલે આ સમજણ અંદર રાખીએ ને સામાનું જે છે એને આપણે એક્સેપ્ટ કરીએ. કારણ કે બધા પોતાની એને શું કહે છે કે દરેક જણને આ માથું છે ને એ વ્યવસ્થિત ડ્રીવન છે. જે ઇન્સ્પિરેશન મળે છે ને લોકોને, એ વ્યવસ્થિત એ લોકોને ડ્રાઈવ કરે છે. એટલે અહીંયા આપણે સમજી જઈએ કે એ આવ્યા, એમણે એવું ડિસિઝન લીધું, એવું જે થાય છે ને તે આપણે સમજી જવાનું કે આ વ્યવસ્થિત એમને પ્રેરણા આપીને આ કર્યું છે. ઓકે. અને છતાં કહેવાનું જેવું લાગે તો ધીમે રહીને કહેવાનું કે આ કન્ડિશનમાં તો આપણે ફોને થાય, પણ યુ આર ટુ સ્મોલ ટુ સે ધેટ. ડેડી મમ્મી જો ના કહે તો પછી તારા લગી વાત આવે નહીં ને, ખ્યાલ આવે. પણ આપણે અન્ડરસ્ટેન્ડિંગ એવી રીતે રાખીએ એટલે અંદર તને ડિસ્ટર્બન્સ ના થાય. એને કહે ને કે when the boss is there to handle the situation, then it is not your responsibility. ખબર પડી? ઓકે. ડેડી મમ્મી હા, હોય તો પછી સમજાયું. એમાં આપણે ઇરિટેટ થઈએ અને ગરમા ગરમી કરીએ તો they know the situation better than us ને, બરાબર. એવી રીતે ખ્યાલ આવે. એટલે એક્સેપ્ટન્સ અને મમ્મી પપ્પા જોડે ક્લિયર કરી નાખવાનું કે આવું સિચ્યુએશનમાં તો કેમ આવ્યા, કારણ કે યુ મે નોટ નો ધ રીઝન, કે કંઈ બીજું કારણ પણ હશે જેના લીધે એ લોકો આવ્યા. જસ્ટ નોટ ધીસ. મિચ્છામી દુક્કડમ તો વન ઓફ ધ કોઝ છે. ખ્યાલ બરાબર. આવ્યો? એટલે મેઇન આપણે સમજીને આ રીતે રાખવાનું. આપણા કરતા મોટા હોય ને તો પછી નાના એ કશું કરવાની જરૂરત રહેતી નથી. ઓકે, બરાબર. ઓકે. Okay, Jai જય Sachidanand, સચ્ચિદાનંદ. very good. And Jalpa, keep on continuing તારું homework, નોંધ ઉપરનો, keep on continuing, okay? ઓકે. ઓકે, શ્યોર. Jai Sachidanand. Now, જય સચ્ચિદાનંદ. Kaushal graciously says he'll wait for next week, so thank you, Kaushal. So we time થઈ ગયો છે, and we'll continue this next week. You know, there are a lot of people who did not speak today, this time, like Kaushal, Krishna's, Pooja, Bhumika, Keuri, Manthan, Shreya. So we'll continue with those people next time, okay? Jai Sachidanand. Dipakanji, three mantra બોલાવો. જસ્ટ વન વેરી વેરી બ્રીફ. એટલે આ રીતે જ રાખજો, વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરતા રહેજો કે વ્યવસ્થિત કરતા છે. હા, કન્ટિન્યુ ધ સેમ પ્રોજેક્ટ એન્ડ રિક્વાયર્ડ એડજસ્ટ એવરીવેર, ભોગવે તેની ભૂલ અને પોઝિટિવ દ્રષ્ટિ. અને પોઝિટિવ દ્રષ્ટિને વ્યવસ્થિત તમને બહુ સારી રીતે આ કોન્સેપ્ટ સમજવામાં હેલ્પ કરશે. સો વી આર કન્ટિન્યુઇંગ ધ સેમ પુરુષાર્થ ફોર વન મોર વીક. જય સચ્ચિદ. દીપક. નમો વિતરાગાય, નમો વિતરાગ. નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમકારો, એસો પંચ નમકારો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસીમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.